સમાચાર સુરતથી કે જ્યાં ઈરાન ઇઝરાયલ જંગથી ડેરી ઉદ્યોગ પણ પ્રભાવિત થયો છે। સુમુલ ડેરીના ગેસ સપ્લાયમાં 50%નું કાપ મૂકવામાં આવ્યો છે। સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલનું નિવેદન સામે આવ્યું। ગેસ કટોકટીને પહોંચી વળવા માટે સુમુલ ડેરી સજ્જ છે। દૂધ પ્રોસેસિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી। ગેસની અછતની અસર ડેરી ઉદ્યોગ પર નહીં પડે। હાલ દૂધના ભાવ પર કોઈ અસર નહીં પડે। ગેસના વિકલ્પમાં અન્ય ઈંધણની વ્યવસ્થા ખૂબ જ સફળતાથી મેનેજમેન્ટે ખૂબ જ સફળતાથી કરી છે અને એને કારણે દૂધ ઉત્પાદન અને ખાસ કરીને પ્રેશરાઇઝ પ્લાન્ટો અને ખાસ કરીને દૂધના પાવડરના પ્લાન્ટોને પૂરતું વૈકલ્પિક બોઇલર ચલાવવા માટેનું ઈંધણ મળી રહ્યું છે। એટલે આ યુદ્ધને કારણે એવી કોઈ મોટી અસર આ ડેરી ઇન્ડસ્ટ્રીને થવા જઈ રહી છે અને ખાસ કરીને ભારત સરકાર અને રાજ્ય સરકાર પણ હર હંમેશ ચિંતિત થઈને જે ગેસનો પુરવઠો અને વૈકલ્પિક જે ઈંધણની વ્યવસ્થા છે એ બાબતમાં સતત અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે।